વાત કરીએ તો સુરતથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે પલસાણા ખાતેથી મોટી માત્રામાં અફીણનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે। જી હા, સુરતના પલસાણા તાલુકાથી ખાતે આવેલા કડોદરા વિસ્તારમાંથી મોટી માત્રામાં પ્રતિબંધિત માદક પદાર્થ અફીણનો જથ્થો સુરત ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો છે। જાણવા મળી રહ્યું છે કે સુરતના ગ્રામ્ય એસઓજીએ પોલીસની ટીમે કડોદરા વિસ્તારની એક કરિયાણા દુકાનમાંથી 25 લાખથી વધુનો અફીણનો જથ્થો ઝડપી પાડ્યો હતો। જે અફીણનો જથ્થો રાખનાર દુકાનદાર નવયુવાનની પોલીસે ધરપકડ કરી લીધી છે। સાથે જ અફીણનો જથ્થો આપનાર કડોદરા પાસેથી વરેલી ખાતેથી એક વ્યક્તિને વોન્ટેજ જાહેર કર્યો છે। જાણવા મળી રહ્યું છે કે અફીણના જથ્થા સાથે ઝડપાયેલા યુવકની એક્ઝામની તૈયારી કરી રહ્યો છે। સુરત જિલ્લા પોલીસ હાઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ એગ્રેસ્ટેડ ડ્રગ્સની મુહિમ ચલાવી રહી છે અને સૂત્ર હેઠળ જિલ્લા પોલીસ એક બાદ એક માદક પદાર્થના જથ્થા પણ ઝડપી રહ્યા છે। ત્યારે ગતરોજ સુરતના જિલ્લા ગ્રામ્ય એસઓજી પોલીસની ટીમે મોટી માત્રામાં પ્રતિબંધિત માદક પદાર્થ અફીણનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી। જાણવા મળી રહ્યું છે કે આ બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમ કડોદરા નવા હરપતિવાસમાં આવેલા ભવાની કરિયાણા સ્ટોર નામની દુકાનમાં દરોડા પાડ્યા હતા અને એક પુઠ્ઠાના બોક્સમાં 1 કિલો પેકિંગમાં મૂકેલી એવા 5 પેકિંગ અફીણના મળી આવ્યા હતા। સુરત ગ્રામ્ય એસઓજી પોલીસની ટીમ દ્વારા પકડાયેલા અફીણનો જથ્થો તેમજ મોબાઈલ નંગ 2 મળી 26 લાખ વધુનો મુદ્દામાલ કબજે કરાયો હતો। સુરત રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબની સૂચનાથી સુરત જિલ્લામાં ડ્રગ્સની નાબૂદી માટે પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોશર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા પોલીસ દ્વારા આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સનું કેમ્પેન ચલાવવામાં આવી રહેલ છે। આ કેમ્પ અંતર્ગત એસઓજી દ્વારા સુરત ગ્રામ્ય જિલ્લામાં ડ્રગ્સની નાબૂદી માટે મુહિમ ચલાવી ઘણા સંખ્યામાં કેસો કરવામાં આવી રહેલ છે। જે અંતર્ગત ગઈકાલે સુરત જિલ્લા એસઓજીને માહિતી મળેલ કે કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં હળપતિવાસમાં એક કરિયાણાની દુકાનમાં અફીણનું વેચાણ ચાલી રહેલ છે। જે ગેરકાયદેસર વેચાણ બાબતે એસઓજી ટીમ દ્વારા સદર જગ્યાએ રેડ કરવામાં આવેલ અને રેડમાં અફીણનો જથ્થો 5 કિલોગ્રામ જેની કિંમત આશરે ₹25,41,000ની અને મોબાઈલ નંગ 2 જેની કિંમત ₹75,000 એમ કુલ મુદ્દામાલ 26,16,500નો મુદ્દામાલ મળી આવે। પ્રાથમિક પૂછપરછમાં આરોપી પિન્ટુ સન ઓફ કેસરીમલ લુહાર ઉંમર આશરે 24નો મળી આવેલ। જેની પૂછપરછ કરતા સદર આરોપી આ કામે વોન્ટેડ આરોપી બુધારામ દેવારામજી બિશ્નોઈ હાલ રહેવાસી સાંઈ દર્શન સોસાયટી વરેલી નાઓ પાસેથી છેલ્લા 1 વર્ષથી આ મુદ્દામાલ મેળવતો હોવાની બાતમી મળી આવેલ છે। આ ગુનામાં વોન્ટેડ આરોપી બાબતે વધુ તપાસ ચાલુ છે। સુરત ગ્રામ્ય એસઓજી ટીમ દ્વારા દુકાનદાર પિન્ટુ કેસરમલ લુહારની ધરપકડ કરી લેવાઈ છે, જેમણે હાલ ધોરણ 12 પાસ કર્યું છે અને નીટની એક્ઝામ તૈયાર કરાતા હોવાની પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। પોલીસ તપાસ દરમિયાન આ પિન્ટુને અફીણનો જથ્થો કડોદરા પાસેથી વરેલી ખાતે રહેતો બુધાલાલ બિશ્નોઈ નામના ઈસમ આપી ગયો હોવાની કબૂલાત કરી છે। ત્યારે પોલીસે બુધાલાલ બિશ્નોઈને વોન્ટેજ જાહેર કરી પકડાયેલા પિન્ટુને અફીણનો વ્યવસાય ક્યારથી કરે છે અને અત્યાર સુધીમાં કયા લોકો પાસેથી અફીણનો જથ્થો લાવ્યો છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ SGTV લાઈવ ન્યૂઝ સુરત। પકડાયો છે તે આરોપી અત્યારે શું કરે છે અને આ દુકાન ક્યાં આવેલી છે? આ દુકાન ભવાની કિરાણા સ્ટોર નામની દુકાન છે, જે કડોદરા જીઆઈડીસી પોસ્ટે વિસ્તારમાં નવા હળપતિવાસમાં આવેલી છે। આ સરકારી આવાસમાં છે। અને જે આરોપી પકડાયો છે તે શું કરે છે? આ પકડાયેલો આરોપી હાલમાં ધોરણ 12 પાસ થઈ અને કોઈ પરીક્ષાની તૈયારી માટેની તૈયારી કરતો હોવાનું જાણવા મળેલ છે। અગાઉ કોઈ ગુનામાં આરોપી પકડાયેલો છે?
હાલ સુધીની તપાસ દરમિયાન આ બંને આરોપી પૈકીના કોઈ પણ આરોપી વિરુદ્ધ કોઈ ગુનો પહેલા જણાયેલ નથી.